હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે વાત કરવાના છે કે ધોરણ 5ની અંદર તારીખ 31/1/2026 રોજ જે સીઈટી પરીક્ષા એટલે કે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ જે લેવામાં આવનાર છે અને એ પરીક્ષાની અંદર પૂછાઈ શકે તેવા મોસ્ટ આઈએમપી પ્રશ્નો જે પર્યાવરણ વિષયના જે પણ મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે એ પ્રશ્નો આજે આ વિડીયોની અંદર આપણે જોવાના છે। તો મિત્રો અહીંયા જે પ્રશ્નો આપવામાં આવેલા છે એટલા પ્રશ્નો તો તમારે અવશ્ય તૈયાર કરી જ લેવાના છે, કારણ કે 31/1/2026ના રોજ જે પેપર લેવામાં આવનાર છે અને તેમાંય પર્યાવરણ વિષયના જે પ્રશ્નો છે એ આમાંથી 101% પૂછાવાની શક્યતા છે। માટે આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં। બીજું કે તમારા જે પણ મિત્રો આ સીઈટી પરીક્ષા આપવા માટે જઈ રહ્યા છે તેઓને આ વિડીયોની લિંક અવશ્ય શેર કરજો। તો મિત્રો ચર્ચા કરીએ પર્યાવરણ આધારિત પરીક્ષાની અંદર પૂછાઈ શકે તેવા પ્રશ્નો અને તેના ઉત્તરો। તો વિદ્યાર્થી મિત્રો પહેલો જ પ્રશ્ન છે કે નીચેનામાંથી કયું પ્રાણી વિદ્યુત સંકેત દ્વારા ચેતવણી આપે છે? ઓપ્શનમાં તમે કૂતરો, માછલી, હાથી અને ચકલી જોઈ શકો છો। તો કયું પ્રાણી એવું છે જે ભાઈ વિદ્યુત સંકેત દ્વારા ચેતવણી આપે છે? તો આપણો જવાબ આવશે માછલી। ઓપ્શન બી આપણો સાચો ઉત્તર રહેશે। ત્યારબાદ પ્રશ્ન નંબર 2 કે નીચે પૈકી કયું વિધાન સાચું નથી? આમાંથી જે વિધાન સાચું નથી એ જ આપણે શોધવાનું છે। જેમ કે કીડી ચાલે છે ત્યારે જમીન ઉપર સુગંધ છોડીને જાય છે, મચ્છરો તમને તમારા શરીરની સુગંધથી શોધી લે છે, રેશમનો કીડો માદા કીડાને સુગંધથી ઘણા કિલોમીટર દૂરથી પણ ઓળખી લે છે, કૂતરા બીજા કૂતરાને તેમના પરસેવાની ગંધ દ્વારા ઓળખી શકે છે। તો મિત્રો આની અંદર સાચો ઉત્તર આવશે ઓપ્શન ડી કે કૂતરા બીજા કૂતરાને તેમના પરસેવાની ગંધ દ્વારા ઓળખી શકે છે। પ્રશ્ન નંબર 3 કે વાઘનું કયું અંગ ખૂબ જ સંવેદનશીલ છે અને તેને અંધારામાં આગળ વધવા અને ખોરાક શોધવામાં મદદ કરે છે? ઓપ્શનમાં તમે જોઈ શકો છો પૂંછડી, મૂછો, આંખ કે પછી નખ। તો વિદ્યાર્થી મિત્રો આનો સાચો ઉત્તર આવશે ઓપ્શન બી મૂછો। ત્યારબાદ પ્રશ્ન નંબર 4 કે મારે બાહ્ય કાન હોતા નથી, હું માત્ર જમીન પરની ધ્રુજારીને અનુભવું છું અને એ રીતે સાંભળું છું। તો શું એ મચ્છર આવશે, સાપ આવશે, પતંગિયું આવશે કે પછી માછલી આવશે? તો વિદ્યાર્થી મિત્રો આનો સાચો ઉત્તર આવે છે સાપ। ત્યારબાદ પ્રશ્ન નંબર 5 કે સાપ વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? એ ખોટું વિધાન આપણે જણાવવાનું છે। ઓપ્શન એ છે કે સાપ કરડે ત્યારે ઝેર તેના દાંત દ્વારા માણસના શરીરમાં પ્રવેશે છે, સાપને 4 પોલા દાંત હોય છે, કાળોતરો એ ઝેરી સાપ છે, સાપના કરડ્યા પછી બચવા માટેની દવા સાપના ઝેરમાંથી જ બનાવવામાં આવે છે। તો મિત્રો અહીંયા જે બે ઓપ્શન છે એ ખોટું વિધાન છે અને આપણે પ્રશ્નની અંદર જ પૂછેલું છે કે ભાઈ ખોટું વિધાન કયું છે? તો સાપને 4 પોલા દાંત હોય છે એ આપણું ખોટું વિધાન છે, માટે જવાબ પણ એ જ આવે છે। છઠ્ઠો પ્રશ્ન છે કે કયા અંગમાં ન પચેલા ખોરાકમાંથી પાણીનું શોષણ થાય છે? ઓપ્શન એ જઠર, ઓપ્શન બી નાનું આંતરડું, ઓપ્શન સી અન્નનળી કે પછી ઓપ્શન ડી મોટું આંતરડું? તો વિદ્યાર્થી મિત્રો આનો સાચો ઉત્તર આવશે ઓપ્શન ડી મોટું આંતરડું। ત્યારબાદ પ્રશ્ન નંબર 7 કે નીચેનામાંથી શું જુદું પડે છે? હળદર, કોબીજ, હિંગ
કે પછી અજમો? તો આનો સાચો ઉત્તર આવશે ઓપ્શન બી, કોબીજ, કારણ કે શાકભાજીની અંદર આવશે, જ્યારે હળદર, હિંગ અને અજમો એ મસાલાની અંદર આવે છે. પ્રશ્ન 8મો છે કે શિકારી છોડ તરીકે જાણીતો કયો છોડ છે? એ લજામણી, બી અરડુસી, સી ગોખરું કે પછી ડી કળશપર્ણ આવશે? તો વિદ્યાર્થી મિત્રો, શિકારી છોડ તરીકે કળશપર્ણ ઓળખાય છે, એટલે ઓપ્શન ડી આપણો સાચો ઉત્તર બનશે. ત્યારબાદ પ્રશ્ન 9 છે કે નીચેના ખાદ્ય પદાર્થ અને મૂળ ઉત્પાદક દેશની કઈ જોડ સાચી છે? આમાં આપણે સાચી જોડ શોધવાની છે. તો તમે અહીંયા જોઈ શકો છો, ભીંડા તો આફ્રિકા, મરચા તો યુરોપ, ચા તો દક્ષિણ આફ્રિકા અને સોયાબીન તો ભારત. તો મિત્રો આમાં સાચી જોડ કઈ છે? તો એ આવશે ઓપ્શન એ, ભીંડા આફ્રિકાની અંદર. બરાબર છે. પ્રશ્ન 10 છે કે 3 પ્રવેશવાળી વાવ એટલે કઈ? નંદા, જયા, વિજયા કે પછી ભદ્રા? તો મિત્રો અહીંયા આપણો સાચો ઉત્તર આવશે જયા, એ 3 પ્રવેશવાળી વાવ ગણાય છે. પ્રશ્ન 11 છે કે નીચેનામાંથી કઈ બાબત સારી છે? ઓપ્શન એ કે સત્યમ વરસાદી પાણીનો સંગ્રહ કરે છે, નેહા પાણીની ટાંકીમાં હાથ પગ ધુએ છે, ધ્રુવ તેના ઘરના ચાલુ નળ બંધ કરતો નથી અને દીપ પાણીની પાઇપ તોડી દે છે. તો મિત્રો અહીંયા સારી વાતની વાત કરીએ તો એ આવશે ઓપ્શન એ કે સત્યમ વરસાદી પાણીનો સંગ્રહ કરે છે. આ ભાઈ સારી બાબત છે, એટલે ઓપ્શન એ આપણો જવાબ સાચો રહેશે. ત્યારબાદ પ્રશ્ન 12 છે કે મહેશ ગુજરાતના પાલનપુર શહેરમાં રહે છે. તેમના વિસ્તારમાં ભારે વરસાદને કારણે રસ્તાઓ ખરાબ થઈ ગયા છે. રસ્તાના સમારકામ માટે તેને ક્યાં ફરિયાદ કરવી જોઈએ? ઘરની નજીકના પોલીસ સ્ટેશનમાં, શહેરના મુખ્ય ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં, નગર નિગમની કચેરીમાં કે પછી હવામાન ખાતામાં? તો મિત્રો આનો સાચો ઉત્તર રહેશે ઓપ્શન સી, નગર નિગમની કચેરીની અંદર તેને ફરિયાદ કરવી જોઈએ. પ્રશ્ન 13 છે કે નીચેનામાંથી કયો પદાર્થ પાણી પર તરે છે? કાચ, લોખંડ, રેતી કે પછી બરફ? તો મિત્રો આનો જવાબ આવશે ઓપ્શન ડી, બરફ. પ્રશ્ન 14 છે કે નીચેના પૈકી કાચું હોય તો ડૂબે અને પાકું હોય તો તરે છે. તો શું છે? લીંબુ, સફરજન, તરબૂચ કે પછી પપૈયું? તો મિત્રો આનો સાચો ઉત્તર આવશે ઓપ્શન એ, લીંબુ, કે લીંબુ કાચું હોય તો ડૂબી જાય અને પાકું હોય તો પાણીની અંદર તરે છે. 15મો પ્રશ્ન છે કે આરોહીને મેલેરિયા થયો છે, તો ડોક્ટર આરોહીની શાની તપાસ કરશે? એક્સરે પાડી તપાસ કરશે, ઝાડાની તપાસ કરશે, પેશાબની તપાસ કરશે કે પછી લોહીની તપાસ કરશે? તો મિત્રો અહીંયા મલેરિયા થયો છે, તો એ તપાસ કરવા માટે ડોક્ટર લોહીની તપાસ કરશે. પ્રશ્ન 16મો છે કે બચેન્દ્રી પાલનું નામ શાના માટે જાણીતું છે? પર્વતારોહણ માટે, અવકાશ યાત્રા માટે, પાયલોટ માટે કે પછી બેડમિન્ટન માટે? તો મિત્રો બચેન્દ્રી પાલનું જે નામ છે એ પર્વતારોહણ માટે જાણીતું છે. 17મો પ્રશ્ન છે કે ઉપરકોટનો કિલ્લો કયા શહેરમાં આવેલો છે? ભાવનગરમાં, જૂનાગઢમાં, વડોદરામાં કે પછી ભુજમાં? તો મિત્રો આનો સાચો ઉત્તર આવશે ઓપ્શન બી, જૂનાગઢ. પ્રશ્ન 18 કે અડીકડી વાવની વિશેષતા છે કે તે પૂર્વ પશ્ચિમ 310 ફૂટ લાંબી છે,
તે ઉત્તર દક્ષિણ 10.5 ફૂટની છે. આ વાવમાં કુલ 166 પગથિયા છે કે પછી ઉપરની ત્રણેય બાબતો આવશે? તો મિત્રો આનો સાચો ઉત્તર જ એ છે કે ઉપરની ત્રણેય વિશેષતા એ અડીકડી વાવની છે. 19મો પ્રશ્ન છે કે તમે સૂર્યાસ્ત જોઈ રહ્યા છો તો તમારો જમણો હાથ કઈ દિશા તરફ હશે? ઉત્તર દિશા તરફ, દક્ષિણ દિશા તરફ, પૂર્વ દિશા તરફ કે પછી પશ્ચિમ દિશા તરફ હશે? તો મિત્રો આનો સાચો ઉત્તર આવશે ઓપ્શન એ, ઉત્તર દિશા તરફ તમારો હાથ હશે. 20મો પ્રશ્ન છે કે વિશ્વધા જૂનાગઢ શહેરના પ્રવાસે જાય છે તો તે નીચેના પૈકી કયા સ્થળની મુલાકાત લેશે? રાણકી વાવ, અડીકડી વાવ, કબીરવડ કે પછી સૂર્ય મંદિર? તો મિત્રો અહીંયા આનો સાચો ઉત્તર આવશે અડીકડી વાવ. પ્રશ્ન 21 છે કે ગુજરાતનું સૌથી પ્રાચીન હયાતનગર કયું છે? દ્વારકા, વડનગર, જૂનાગઢ કે પછી ભુજ? તો મિત્રો અહીંયા પ્રાચીન નગર અને પાછું હયાત અત્યારે છે એ છે જૂનાગઢ, એટલે કે ઓપ્શન સી આપણો સાચો ઉત્તર રહેશે. ત્યારબાદ નકશામાં કઈ દિશાનો સંકેત આપવામાં આવે છે? પૂર્વ દિશા, પશ્ચિમ, ઉત્તર કે પછી દક્ષિણ? તો મિત્રો દરેક નકશાની અંદર ઉત્તર દિશાનો સંકેત આપવામાં આવે છે. 23મો પ્રશ્ન છે કે નીચેનામાંથી આપણાથી સૌથી દૂર શું છે? ઉડતું વિમાન, ઉડતો કાગડો, ચંદ્ર કે પછી વાદળ? તો મિત્રો આનો સાચો ઉત્તર આવશે ચંદ્ર. 24મો પ્રશ્ન કે આપેલા વિધાનોમાં ખોટું વિધાન કયું છે? ખોટું વિધાન આપણે શોધવાનું છે કે નીલ આર્મસ્ટ્રોંગ ચંદ્ર પર ચાલનાર પ્રથમ માણસ હતા. ઈસવીસન 2011માં સુનીતા વિલિયમ્સે લાંબી અવકાશ યાત્રાની કીર્તિ નોંધાવી. સુદ એકમથી પૂનમ સુધીનું પખવાડિયું અજવાળિયું કહેવાય છે. વદ એકમથી અમાસ સુધીનું પખવાડિયું અંધારિયું કહેવાય છે. તો આમાં ખોટું વિધાન આવશે ઓપ્શન બી કે ઈસવીસન 2011માં સુનીતા વિલિયમ્સે લાંબી અવકાશ યાત્રાની કીર્તિ નોંધાવી. આ વિધાન ખોટું છે એટલે આપણો એ જ જવાબ આવશે. 25મો પ્રશ્ન છે કે પેટ્રોલ, ડીઝલ, ક્રૂડ ઓઇલ વગેરે માટે નીચે પૈકી કયો શબ્દ વપરાય છે? સીએનજી, એલપીજી, ખનિજ તેલ કે પછી કોલસો? મિત્રો આનો સાચો ઉત્તર આવશે ઓપ્શન સી, ખનિજ તેલ. 26મો પ્રશ્ન છે કે ઘરે સિલિન્ડરમાંથી રાંધણ ગેસ નીકળે છે, આપણને કેવી રીતે ખબર પડે કે ગેસ નીકળી રહ્યો છે? શું રાંધણ ગેસના રંગના લીધે, રાંધણ ગેસની ખાસ ગંધના લીધે, રાંધણ ગેસના વિશિષ્ટ કણોને લીધે કે પછી સિલિન્ડરની આસપાસ પ્રવાહીના ટીપાને લીધે? તો મિત્રો આપણને રાંધણ ગેસના રંગના લીધે આપણને ખબર પડશે કે સિલિન્ડરમાંથી ગેસ નીકળી રહ્યો છે. 27મો પ્રશ્ન છે કે તમે કેવા ઈંધણથી ચાલતી કાર બનાવશો કે જે ખૂટવાની ચિંતા જ નહીં રહે? સીએનજીનો ઉપયોગ કરી, ડીઝલનો ઉપયોગ, વિદ્યુતનો ઉપયોગ કે પછી સૂર્યપ્રકાશનો ઉપયોગ? તો મિત્રો સૂર્યપ્રકાશના ઉપયોગથી આપણે એવી કાર બનાવવાની છે કે ઈંધણ ખૂટવાની શક્યતા જ ન રહે, ચિંતા જ ન રહે. અમદાવાદ અને સુરત વચ્ચેનું અંતર માપવા માટેનો યોગ્ય એકમ કયો છે? કિલોલીટર, કિલોમીટર, મિલીલીટર કે પછી મિલીમીટર? તો મિત્રો અહીંયા બે શહેર વચ્ચેનું અંતર માપવાનું છે માટે આપણે કિલોમીટર એકમનો ઉપયોગ કરીશું. 29મો પ્રશ્ન કે ભૂમિકભાઈને ભારતમાં હાઉસબોટમાં નિવાસ કરવો છે તો ભૂમિકભાઈ કયા સરોવરમાં જશે? પંપા સરોવર, માન સરોવર, દાલ સરોવર
કે પછી કાંકરિયા સરોવર? તો મિત્રો આનો સાચો ઉત્તર આવશે દાલ સરોવર. 30મો પ્રશ્ન કે લદ્દાખને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? ગરમ રણ, ઠંડુ રણ, પહાડી રણ કે પછી સૂકું રણ? તો મિત્રો લદ્દાખને ઠંડા રણ તરીકે પણ ઓળખવામાં આવે છે. 31મો પ્રશ્ન છે કે ચાંગપા જાતિ માટે નીચે પૈકી કયું વિધાન બંધ બેસતું નથી? તો તેઓ શંકુ આકારના તંબુમાં રહે છે, તેમના તંબુને રેબો કહે છે, તેમની ખાસ બકરીઓમાંથી વિશ્વ પ્રસિદ્ધ પશ્મિના ઊન મળે છે, તેઓ નદી કિનારે વસવાટ કરવાનું પસંદ કરે છે. તો અહીંયા જે બંધ બેસતું નથી એ આવશે તેઓ નદી કિનારે વસવાટ કરવાનું પસંદ કરે છે. બાકીના ત્રણે ABC ચાંગપા જાતિ માટે બંધ બેસતા વિધાન છે. 32મો પ્રશ્ન છે કે લેહને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? સફેદ રણ, ઠંડુ રણ, ઊંચું રણ કે પછી સપાટ રણ? તો મિત્રો આનો સાચો ઉત્તર આવશે ઠંડુ રણ. 33મો પ્રશ્ન કે ધરતીકંપ આવે ત્યારે શું ન કરવું જોઈએ? ખુરશી કે બેન્ચ પર બેસી જવું, ખુલ્લા મેદાનમાં જવું, ટેબલ નીચે બેસી જવું, વીજળીના સાધનો કે તારથી દૂર રહેવું? તો અહીંયા આપણે ધરતીકંપ આવે ત્યારે શું કરવાનું નથી? તો એ ઓપ્શન એ છે કે ખુરશી કે બેન્ચ પર બેસી જવાનું નથી. 34મો પ્રશ્ન છે કે સ્વસ્થ રહેવા માટે આપણે નીચેનામાંથી શું નિયમિત કરવું જોઈએ? ભૂખ લાગે તેના કરતાં વધુ ખાવું જોઈએ, બ્રશ કરવું જોઈએ, 3-4 વાર કપડાં બદલવા જોઈએ કે પછી નખ વધારવા જોઈએ? તો મિત્રો સ્વસ્થ રહેવા માટે આપણે નિયમિત બ્રશ કરવું જોઈએ. દિવાલ ઓળંગી લીધી પાઠ પ્રમાણે રમત રમતી વખતે શું યાદ રાખવું જોઈએ? હું છોકરો છું, હું છોકરી છું, હું ખેલાડી છું કે ઉપરમાંથી એક પણ નહીં? તો આનો સાચો ઉત્તર આવશે હું ખેલાડી છું. એ આપણે યાદ રાખવાનું છે. મારા પાન અનાજમાં જીવજંતુઓથી બચાવવા માટે મૂકવામાં આવે છે. એટલે કે અનાજને જીવજંતુઓથી બચાવવા માટે કોના પાનનો ઉપયોગ થાય છે? તુલસીના, બારમાસીના, લીમડાના કે પછી બાવળના? તો મિત્રો ત્યાં લીમડાના પાનનો ઉપયોગ કરવામાં આવે છે. 37મો પ્રશ્ન છે કે હેતવીબેન લીલા શાકભાજી, બીટ અને આંબળા ખાય છે, તો તેનામાં કયા તત્વનું પ્રમાણ વધુ હશે? આયોડિનનું, ફોસ્ફરસનું, કેલ્શિયમનું કે પછી લોહ તત્વનું? તો વિદ્યાર્થી મિત્રો આનો સાચો ઉત્તર આવે છે લોહ તત્વનું પ્રમાણ વધુ હશે. ત્યારબાદ સજીવ ખેતીથી જમીનની અંદર કયા સજીવનું પ્રમાણ વધે છે? સાપ, અળસિયા, ઉંદર કે પછી બિલાડી? તો મિત્રો આનો જવાબ આવશે અળસિયાનું પ્રમાણ વધે છે. ત્યારબાદ ઉંબાડિયું શાકની વિશેષતા કઈ નથી? તો કોલસાના અંગારામાં શાકભાજી પકવવામાં આવે છે, શાકભાજીને માટલામાં ભરી પકવવામાં આવે છે, એમાં ઘણા બધા શાકભાજીનો ઉપયોગ કરવામાં આવે છે કે તેની સાથે બાજરીના રોટલા ખાવામાં આવે છે? તો ઉંબાડિયા શાકની વિશેષતા કઈ નથી? તો ઓપ્શન એ આવશે કે કોલસાના અંગારામાં શાકભાજી પકવવામાં આવે છે. વિધાન ખોટું છે ભાઈ. તોરંગનો કુદુક ભાષામાં શું અર્થ થાય? ગામડું, મોટું શહેર, જંગલ કે પછી આદિવાસી? તો મિત્રો તોરંગનો કુદુક ભાષામાં અર્થ જંગલ થાય છે. જંગલના હકના કાયદા 2007 પ્રમાણે જંગલોની રક્ષાનું કામ કોના દ્વારા થવું જોઈએ? સરપંચ દ્વારા, ગ્રામ સભા દ્વારા, ગામ લોકો દ્વારા કે પછી પોલીસ દ્વારા?
તો મિત્રો આનો સાચો ઉત્તર આવશે ગ્રામ સભા દ્વારા જંગલોની રક્ષાનું કામ થવું જોઈએ. મિઝોરમ રાજ્યના લોકો જે નૃત્ય કરે છે તે કયા નામથી ઓળખવામાં આવે છે? ચેરાવ નૃત્ય, કુચીપુડી નૃત્ય, કથકલી નૃત્ય કે પછી કથક નૃત્ય? તો મિત્રો મિઝોરમનું નૃત્ય આવશે ચેરાવ નૃત્ય. નીચેનામાંથી કયું રાજ્ય દરિયા સાથે સરહદથી જોડાયેલું છે? મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, પંજાબ કે પછી ગુજરાત? તો મિત્રો આનો સાચો ઉત્તર આવશે ગુજરાત, જે દરિયા સાથે સરહદથી જોડાયેલું રાજ્ય છે. સાબરમતી નદી પર કયો બંધ બાંધવામાં આવ્યો છે? કડાણા બંધ, ધરોઈ બંધ, વણાકબોરી બંધ કે પછી ઉકાઈ બંધ? તો સાબરમતી નદી ઉપર ધરોઈ બંધ બાંધવામાં આવેલો છે. નીચેનામાંથી કયું રાજ્ય દરિયાઈ સીમા ધરાવે છે? રાજસ્થાન, બિહાર, ઓરિસ્સા કે પછી મધ્યપ્રદેશ? તો મિત્રો દરિયાઈ સીમા ધરાવતું રાજ્ય ઓરિસ્સા છે, જેને આપણે ઓડિશા તરીકે પણ ઓળખીએ છીએ. શિયાળામાં લેવામાં આવતા પાકને કયા નામે ઓળખવામાં આવે છે? જાયદ પાક, રવિ પાક, ખરીફ પાક કે પછી મિશ્ર પાક? તો મિત્રો શિયાળાની અંદર જે પાક લેવામાં આવે છે તેને આપણે રવિ પાક તરીકે ઓળખીએ છીએ. ગુજરાતમાં કઈ કઈ નદીઓ વહે છે? તાપી, નર્મદા, મચ્છુ, પૂર્ણા, વિશ્વામિત્રી? એ જ પ્રમાણે અહીંયા તાપી, ગંગા, પૂર્ણા, વિશ્વામિત્રી, ઘેલો, તાપી, બિયાસ, પૂર્ણા, મચ્છુ, તાપી, પૂર્ણા, ભાગીરથી, ઘેલો અને મચ્છુ. તો મિત્રો ગુજરાતમાં જે નદીઓ વહે છે તેનો સાચો ક્રમ આવે છે તાપી, નર્મદા, મચ્છુ, પૂર્ણા અને વિશ્વામિત્રી. બ્રેઇલ લિપિ કેટલા ટપકા પર આધારિત લિપિ છે? 6, 4, 5 કે પછી 3? તો મિત્રો જે બ્રેઇલ લિપિ છે એ ટોટલ 6 ટપકા આધારિત લિપિ ગણાય છે. નીચેનામાંથી કયો કારીગર કુહાડી અને દાતરડું બનાવે છે? સુથાર, મોચી, લુહાર કે પછી કુંભાર? તો મિત્રો અહીંયા કુહાડી અને દાતરડું જે લોખંડમાંથી બનાવવાનું કામ કરે છે એ કારીગરનું નામ આવશે લુહાર, એટલે કે ઓપ્શન સી આપણો સાચો ઉત્તર બનશે. ત્યારબાદ અંતિમ પ્રશ્ન કે શરીરમાં શક્તિ મેળવી રાખવા નીચેનામાંથી શું મદદરૂપ થાય છે? વિટામિન સી, વિટામિન એ, વિટામિન બી કે પછી વિટામિન ડી? તો મિત્રો શરીરની અંદર શક્તિ જાળવી રાખવા માટે આપણને વિટામિન સી મદદરૂપ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો આ હતા આવનારી સીઈટી એટલે કે કોમન એન્ટ્રન્સ પરીક્ષા જે ધોરણ 5ના વિદ્યાર્થીઓ આપવા જઈ રહ્યા છે તેઓ માટે ખૂબ જ ઉપયોગી અને મહત્ત્વના 50 પ્રશ્નો તમને આ વિડીયોની અંદર આપવાનો પ્રયત્ન કર્યો. તો આ વિડીયો બને એટલો તમારા અન્ય મિત્રો સુધી શેર કરી દેજો અને ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ. આભાર.